નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયમાં ગ્રામરનું ફર્સ્ટ ચેપ્ટર રિવિઝનમાં સૌપ્રથમ બે ટોપિકની સમજૂતી મેળવીશું અને ત્યારબાદ તે બે ટોપિકની આધારે તેની એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. જેમાં પ્રથમ ટોપિક છે પોઝેસિવ્સ એટલે કે સંબંધક રૂપો. સૌપ્રથમ બાળકો, આપણે સર્વનામનો ખ્યાલ સ્પષ્ટ કરીશું, ત્યારબાદ સંબંધક રૂપ જોઈશું. સર્વનામથી તો તમે પરિચિત છો. સર્વનામ અહીં એકવચનમાં અને બહુવચનમાં આપણને આપેલ છે. પહેલો પુરુષ આઈ એટલે હું, બીજો પુરુષ યુ એટલે તું, ત્રીજો પુરુષ હી શી ઈટ જેનો અર્થ અલગ થાય. જેમ કે હી છે તે નર જાતિ માટે વપરાય, શી છે તે નારી જાતિ માટે વપરાય અને ઈટ છે તે નાન્યતર જાતિ માટે. સરળ ભાષામાં કહીએ તો છોકરો અથવા પુરુષની વાત થતી હોય ત્યારે હી મૂકીશું આપણે, છોકરી અથવા સ્ત્રીની વાત થતી હોય ત્યારે શી, અને પશુ પંખી કે જીવજંતુની વાત હોય ત્યારે આપણે ઈટ મૂકીશું. હવે પ્રથમ પુરુષ આઈ છે તેનું બહુવચન વી થાય, વી એટલે અમે. બીજો પુરુષ યુ છે તેનું બહુવચન યુ તમે થાય. જ્યારે ત્રીજો પુરુષ હી શી ઈટ છે તેનું બહુવચન દે થાય એટલે કે તેઓ. જેમ કે અહીં એક છોકરા અથવા એક પુરુષ, એક છોકરી, એક સ્ત્રી, એક પ્રાણી કે એક પક્ષી કે એક જીવજંતુની વાત હોય ત્યારે આપણે હી શી ઈટ મૂકીએ. જ્યારે અહીંયા વધારે છોકરા હોય, વધારે છોકરીઓ હોય, વધારે પ્રાણી હોય, એક કરતાં વધુ સંખ્યા થાય ત્યારે આપણે દે યુઝ કરીએ છીએ. તે જ પ્રમાણે આપણને સર્વનામની સાથે તેના સંબંધક રૂપ અહીં આપેલ છે, તે જોઈશું. આઈનું સંબંધક રૂપ થાય માય. માય એટલે મારું, મારો અથવા મારી. ત્યારબાદ યુ. યુનું સંબંધક રૂપ થાય છે યોર. યોરનો અર્થ થાય છે તારું, તારો અથવા તારી. હીનું સંબંધક રૂપ હીઝ થાય, જેનો અર્થ થાય તેનું, તેનો, તેની. શીનું સંબંધક રૂપ હર થાય છે. ઈટનું સંબંધક રૂપ ઇટ્સ થાય છે. બહુવચનમાં જોઈએ, વીનું સંબંધક રૂપ અવર થાય છે. અવર એટલે અમારું. યુનું સંબંધક રૂપ યોર થાય છે એટલે કે તમારું. દેનું સંબંધક રૂપ ધેર થાય છે એટલે કે તેઓનું, તેમનું. વિદ્યાર્થી મિત્રો, તમારો ખ્યાલ સ્પષ્ટ કરવા માટે આપણે કેટલાક ઉદાહરણ દ્વારા સમજીએ. અહીં આપણને બધા જ સર્વનામ અને તેમના સંબંધક રૂપના ઉદાહરણ આપેલા છે કે આપણે એક પછી એક જોઈશું. નંબર 1, આઈ એમ શીતલ. બાળકો, અહીં આઈ છે તે સર્વનામ છે. ધીસ ઇઝ માય હાઉસ અને માય છે તે તેનું સંબંધક રૂપ છે. કોનું? આઈનું સંબંધક રૂપ માય છે. તેનો ગુજરાતી અનુવાદ સમજીએ. હું શીતલ છું, આ મારું ઘર છે. નંબર 2, યુ આર અ ટીચર. યુ તે સર્વનામ છે. ધીસ ઇઝ યોર ક્લાસ. યોર તે સંબંધક રૂપ છે. અહીં આપણને સર્વનામ અને સંબંધક રૂપ હાઇલાઇટ કરીને આપેલ છે. તમે શિક્ષક છો, આ તમારો વર્ગ છે. નંબર 3, હી ઇઝ નીરવ. ધેટ ઇઝ હીઝ બાઇસિકલ. તે નીરવ છે, પેલી તેની સાયકલ છે. નંબર 4, શી ઇઝ અ ટીચર. ધીસ ઇઝ હર ક્લાસ. તે શિક્ષિકા છે, આ તેનો વર્ગ છે. નંબર 5, ઇટ ઇઝ એન એલિફન્ટ. ધેટ ઇઝ ઇટ્સ ટ્રંક. તે હાથી છે, પેલી તેની સૂંઢ છે. નંબર 6, વી આર ચિલ્ડ્રન.
ધીઝ આર અવર ટોયસ. અમે બાળકો છીએ, આ અમારા રમકડા છે. નંબર 7, યુ આર અમી એન્ડ અમિત. ધીસ ઇઝ યોર અંકલ. તમે અમી અને અમિત છો, આ તમારા કાકા છે. નંબર 8, they are pupils, that is their school. તેઓ વિદ્યાર્થીઓ છે, પેલી તેમની શાળા છે. અહીં પોઝેસિવ્સ એટલે કે સંબંધક રૂપોની સમજૂતી પૂર્ણ થાય છે. ત્યારબાદ હવે આપણે એપોસ્ટ્રોફી એસની સમજૂતી મેળવીશું. એપોસ્ટ્રોફી એસ. બાળકો, એપોસ્ટ્રોફી એસને આપણે આ રીતે લખીશું. એપોસ્ટ્રોફી એસ વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સંબંધ, એટલે કે આ મારા પિતા છે, આ મારી માતા છે, આ મારી નાની બહેન છે. વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ, માલિકી, એટલે કે આ મારો કૂતરો છે, આ મારી બેગ છે, આ મારી પેન છે. અથવા વ્યક્તિ પ્રાણી કે પક્ષીના અવયવ દર્શાવે છે. અવયવ એટલે કે કઈ રીતે, તો કે આ કૂતરાની પૂંછડી છે, આ વાંદરાની પૂંછડી છે, આ રીતે. હવે આપણે એપોસ્ટ્રોફી એસના કેટલાક ઉદાહરણ જોઈશું. ઉદાહરણ 1, હી ઇઝ રીમાઝ અંકલ. અહીંયા સગપણ દર્શાવવામાં આવ્યું છે. તેનો અનુવાદ કરીએ, તેઓ રીમાના કાકા છે. સરળ ભાષામાં કહીએ તો અપોસ્ટ્રોફી એસનો અર્થ ના, ની, નું એ થાય છે. નંબર 2, ધેટ ઇઝ અતુલ્સ હાઉસ. અહીંયા માલિકી દર્શાવી છે, પેલું અતુલનું ઘર છે. નંબર 3, ધીસ ઇઝ અ મંકીઝ ટેલ. અહીં પ્રાણીનો અવયવ દર્શાવે છે, આ વાંદરાની પૂંછડી છે. નંબર 4, ઇટ ઇઝ મોનાઝ હેન્ડ. અહીં પણ વ્યક્તિનો અવયવ દર્શાવે છે, તે મોનાનો હાથ છે. અહીં તમે જોઈ શકો છો કે ના, નું, ની, નો આ એ એપોસ્ટ્રોફી એસનો અર્થ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે રિવિઝનમાં પોઝેસિવ્સ એટલે કે સંબંધક રૂપો અને એપોસ્ટ્રોફી એસ બંનેની સમજૂતી મેળવી લીધી. હવે એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. ક્વેશ્ચન 1, સંબંધક રૂપો. પોઝેસિવ્સ વડે ખાલી જગ્યા પૂરો. પોઝેસિવ્સ એટલે સંબંધક રૂપો. અહીં એક ઉદાહરણ આપણી સમક્ષ આપેલ છે. યુ આર ફાયરમેન. ધીઝ આર યોર યુનિફોર્મ્સ. અહીંયા યુ સર્વનામ હતું, તો તેનું સંબંધક રૂપ યોર ખાલી જગ્યામાં પૂરેલું છે, તે પ્રમાણે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. નંબર 1, ધેટ ઇઝ નીરજ. હવે અહીં નીરજ આપેલું છે, તો નીરજ માટે આપણે સર્વનામ હી વાપરીએ છીએ, તો અહીં આવશે હીનું સંબંધક રૂપ હીઝ. ત્યારબાદ નંબર 2, મિસિસ દવે ઇઝ અ ડોક્ટર. ધીઝ આર ખાલી જગ્યા પેશન્ટ્સ. મિસિસ દવે ડોક્ટર છે અને આ તેમના પેશન્ટ છે, તો મિસિસ દવે આપ્યું છે એટલે કે છોકરી થાય, તો અહીં આવશે હર. નંબર 3, હર્ષ એન્ડ મીત આર ફ્રેન્ડ્સ. ધોઝ આર ખાલી જગ્યા બાઇસિકલ્સ. અહીં બે નામ છે, જ્યારે એક છોકરાનું નામ હોય તો આપણે સર્વનામ હી વાપરીશું, તો અહીંયા હીઝ થાય. પરંતુ અહીંયા બે છોકરાના નામ છે એટલે કે બહુવચન, ત્રીજો પુરુષ બહુવચન ધે થાય, એટલે ધેનું બહુવચન ધેર થશે. આઈ એમ જતીન. ધીસ ઇઝ માય બ્રધર. આઈનું સંબંધક રૂપ થશે માય. નંબર 5, યુ આર ટીચર્સ. ધીઝ આર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે ખાસ ધ્યાન આપવાનું છે. યુ એક વચનમાં પણ આવે અને યુ બહુવચનમાં પણ આવે, તો એ કઈ રીતે ખ્યાલ સ્પષ્ટ કરવાનો. અહીંયા યુ આર ટીચર આપ્યું હોય તો એક ટીચરની વાત થાય, એટલે કે
એકવચન સર્વનામ છે, પરંતુ અહીં તમે જોઈ શકો છો યુ આર ટીચર્સ બહુવચન છે. તમે બધા શિક્ષકો છો એવી વાત છે, તો અહીંયા આવશે ધીઝ આર યોર સ્ટુડન્ટ્સ. નંબર 6, ધેટ ઇઝ એન એલિફન્ટ. ધેટ ઇઝ, હવે એન એલિફન્ટ એ પ્રાણી છે, નાન્યતર જાતિ, એટલે કે તેના માટે ઈટ સર્વનામ વપરાય, તો સંબંધક રૂપ આવશે ઇટ્સ ટ્રંક. નંબર 7, વી આર ફાર્મર્સ, ધોઝ આર અવર ફાર્મ્સ. વીનું સંબંધક રૂપ થશે અવર. નંબર 8, ધીસ ઇઝ મિસ્ટર પંડ્યા. ધેટ ઇઝ હિઝ સન મોહિત. મિસ્ટર પંડ્યા, તેના માટે સર્વનામ હી વાપરીશું. નંબર 9, દેવ એન્ડ રાજ આર કઝિન્સ. ધીસ ઇઝ ધેર ગ્રાન્ડમધર. બે નામ છે, તેથી ત્રીજો પુરુષ બહુવચન કહેવાય. નંબર 10, યુ આર અ સ્ટુડન્ટ. ધીસ ઇઝ યોર સ્કૂલ. હવે પ્રશ્ન 2 જોઈએ. એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરીને વાક્યો લખો. ઉદાહરણ, ધીસ ઇઝ પેન ઓફ સાહિલ. હવે તેનો જવાબ લખ્યો છે ધીસ ઇઝ સાહિલ્સ પેન. અહીંયા પ્રથમ વાક્ય છે તેમાં ઓફનો યુઝ કરેલ છે, જે આપણે નીકાળીને એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરવાનો છે. તે પ્રમાણે પ્રથમ વાક્ય, ધેટ ઇઝ ધ હાઉસ ઓફ માય ટીચર. તો તેનું વાક્ય બનશે ધેટ ઇઝ માય ટીચર્સ હાઉસ. વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં તમારે જે લાસ્ટ શબ્દ આપેલ છે તેને આગળ લાવવાનો છે, અને જે માલિકી, સગપણ કે અવયવ છે તેને પાછળ લઈ જવાનો રહેશે. નંબર 2, શી ઇઝ ધ સિસ્ટર ઓફ દિનેશ. તેનું બનશે શી ઇઝ દિનેશ સિસ્ટર. નંબર 3, રાગિની ઇઝ ધ નેબર ઓફ ગીતા. જવાબ, રાગિની ઇઝ ગીતાઝ નેબર. નંબર 4, વી આર ધ સ્ટુડન્ટ્સ ઓફ મિસ્ટર વ્યાસ. તેનું થશે વી આર મિસ્ટર વ્યાસ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, ધ નીકળી જશે. નંબર 5, ધીસ ઇઝ ધ કાર ઓફ મોહન. જવાબ, ધીસ ઇઝ મોહન્સ કાર. નંબર 6, ધેટ ઇઝ ધ પર્સ ઓફ માય મધર. જવાબ, ધેટ ઇઝ માય મધર્સ પર્સ. નંબર 7, they are the children of દીપકભાઈ. જવાબ, they are દીપકભાઈ's children. નંબર 8, you are the friends of મેહુલ. જવાબ, you are મેહુલ's friends. નંબર 9, હર્ષદભાઈ is the uncle of કિરણ. જવાબ, હર્ષદભાઈ is કિરણ's uncle. નંબર 10, that is the tail of a monkey. જવાબ, that is monkey's tail. વિદ્યાર્થી મિત્રો, અહીં ગ્રામરનું ફર્સ્ટ ચેપ્ટર રિવિઝનની સમજૂતી અને એક્સરસાઇઝ સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.